આ તરફ જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં બારદાનના ગોડાઉનની અંદર આગ લાગી, જ્યાં ફાયરની 3 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે। પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ઘટનાના દ્રશ્યો આપની નજર સમક્ષ, જ્યાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું, જોકે જાનહાનિ ટળી શકી છે। તો બનાસકાંઠા બાદ જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં પણ આગની અત્યારે ઘટના સામે આવી રહી છે। અહીં બારદાનના ગોડાઉનની અંદર અચાનક જ આગ લાગી હતી। ફાયરની 3 ગાડી ઘટના સ્થળ પર પહોંચી છે અને આ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે। પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે, જેથી આ આગ પર કાબુ મેળવી શકાય। જોકે આગ કયા કારણોસર લાગી તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવી રહ્યું, પણ સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી શકી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બારદાન તુરંત જ આગ પકડે છે, તેને કારણે મોટી માત્રામાં આગ પ્રસરી ગઈ અને આસપાસમાં ધુમાડો પણ પ્રસરી ગયો છે। આ વિસ્તારની અંદર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી આગ પર કાબુ મેળવી શકાય। પરંતુ બારદાનની અંદર આગ લાગતાની સાથે જ ત્યાં આગ મોટા માત્રામાં પ્રસરી ચૂકી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ ફાયરની 3 ગાડી ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો જૂનાગઢમાં પણ જીઆઈડીસી વિસ્તારની અંદર આ આગની ઘટના આવી સામે।